आपकी अदालत में क्रिकेटर गौतम गंभीर पर आरोप છે કે હંમેશા ઇનસિક્યોર ફીલ કરે છે। વનડેમાં તમે ઘણીવાર ડ્રોપ થયા, ટેસ્ટ મેચમાં ઘણીવાર ડ્રોપ થયા, અને એની અસર તમારા મન મગજ પર એટલી છે કે આજે પણ ડર લાગે છે? સર બિલકુલ, જો તમે ઇન્ડિયા માટે જુઓ, તમે ઇન્ડિયા માટે રમી રહ્યા છો તો કોમ્પ્લેક્શન થવાનું છે, કોમ્પ્લેક્શન નહીં થઈ શકો બિકોઝ એટલી કોમ્પિટિશન છે ઇન્ડિયામાં, અને જે રીતના તમારા પાસ્ટ એક્સપિરિયન્સ રહ્યા છે, મને ક્યારે પણ ઇનિશિયલી એટલો લાંબો રન નહીં આપવામાં આવ્યો હતો, તો એ એવા બેસી ગયા કે આજે પણ જેમ કે મને લાગે છે કે હું કે 2 કે 3 મેચમાં નહીં રન બનાવી શકીશ તો હું ડ્રોપ થઈ જઈશ, વિચ ઇઝ ઇન અ વે સારું પણ છે અને ખરાબ પણ છે, બિકોઝ ખરાબ એટલા માટે કે હું પછી ઘણું હાર્ડ છું પોતાના પર, અને કારણ કે હું 2 મેચમાંથી રન બનાવતો તો હું પોતાની ઉપર ઘણું પ્રેશર લઉં છું, બટ સારું એટલા માટે કે એ મને હંમેશા ટોસ પર રાખે છે કે મને લાગે છે કે દરેક મેચમાં રન બનાવવા છે અને દરેક મેચને એ જ ઇન્ટેન્સિટીથી રમવું જોઈએ, જેમ કે મારી પહેલી મેચ હું રમી રહ્યો છું। તમારું જે પરફોર્મન્સ છે એ એટલું સારું છે, તમે ટીમના વાઇસ કેપ્ટન છો, તમે ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છો, હવે તો તમને ડર ન લાગવો જોઈએ કે ક્યાંક કોઈ મને ડ્રોપ કરી દેશે? તો જો તમારા પાસ્ટ એક્સપિરિયન્સથી જ્યારે તમારી અંદર જતા રહે છે તો ઘણું મુશ્કેલ છે એને કાઢવું, અને તમારા મગજમાંથી ઘૂસી જાય છે। એ જ વસ્તુ મારી સાથે થઈ છે, હું જેટલી પણ મરજી કોશિશ કરી લઉં, હું જેટલી પણ મરજી કહી શકું કે નહીં હું ઘણો સિક્યોર છું, હવે મને ફરક નથી પડતો કે હવે હું ડ્રોપ નહીં થઈશ, એ સાચું નથી, જો તમે મારી પાસે સાચું સાંભળવા ઈચ્છો છો તો મને આજે પણ એટલું જ ઇન્સિક્યોરિટી ફીલ થાય છે જેટલું હું શરૂઆતમાં કરતો હતો જ્યારે હું ટીમમાં આવ્યો હતો। એ મારા માટે વર્ક કરે છે, પણ ખબર નહીં બાકી લોકો માટે કરે છે કે નહીં, બટ મારા માટે વર્ક કરે છે બિકોઝ મને હંમેશા ટોસ પર રાખે છે અને હંમેશા ઘણો હંગ્રી બનાવે છે કે મારે હજી રન કરવાના છે, જે રીતે એ સારું પણ છે। શું આ ઇનસિક્યોરિટી કારણ છે કે તમે ક્યારેક 97 પર, ક્યારેક 98 પર, ક્યારેક 96 પર આઉટ થઈ જાઓ છો? બની શકે છે સર, કારણ કે હું ઘણીવાર તમને એવું લાગે છે કે 100 બનાવવા છે, એ 100 બનાવવાના ચક્કરમાં રશ ઓફ ધ બ્લડ એ કંઈક થઈ જાય છે તમારા મગજમાં, 97થી માત્ર 3 રન જ રહે છે તમારા મગજમાં, 100 રહી જાય છે, જે મારી સાથે પણ ઘણીવાર થયું છે। એ 90s જ્યારે હું 100ની ઘણું પાસે હોઉં છું, મને લાગે છે કે હવે 100 કરવાના છે, હું એક રન લઈને ભૂલી જાઉં છું, મને લાગે છે કે જલ્દીથી ખતમ કરું બિકોઝ આ પ્રેશર હું વધારે નહીં લઈ શકું। વર્લ્ડ કપ ફાઇનલમાં અમે જોયું હતું, જ્યારે 3 રન રહી ગયા હતા તો તમે પૂરો જીવ લગાડી દીધો હતો રન બનાવવા માટે। હા, હું રિગ્રેટ કરું છું, કારણ કે જ્યારે હું આઉટ થયો હતો તો મેં એ જ કહ્યું હતું પોતાની જાતને કે આ 3 રન હું મારા જીવનમાં હંમેશા આઈ વિલ રિગ્રેટ ધીઝ 3 રન્સ ફોર ઓફ માય રેસ્ટ ઓફ લાઈફ। ખબર નહીં આવો મોકો મને ક્યારે મળશે કે નહીં મળે, કે વર્લ્ડ કપ માટે ફાઇનલ રમી રહ્યા છો, 97 પર હું રમી રહ્યો છું અને 3 રન રહી જાય છે 100 માટે, આવી તક ખબર નહીં પાછી આવશે કે નહીં આવે, બટ એટ ધ સેમ ટાઈમ જો તમે જુઓ કે હું 100 બનાવીશ અને ઇન્ડિયા મેચ હારી જાત, જેમ કે મહિલા જયવર્ધને 100 બનાવ્યા અને શ્રીલંકા હારી ગઈ, તો એ 100 એમને માટે એટલા બધા વેલ્યુએબલ નથી કે જો મેં 97 બનાવ્યા અને હાઈએસ્ટ રન બનાવ્યા અને વર્લ્ડ કપ જીત્યો તો એની ખુશી છે, બટ આઈસિંગ ઓન ધ કેક એ વાત થાત કે એનાથી સારું નહીં થાત કે હું 100 બનાવો તો વર્લ્ડ કપ વિનિંગ ટીમનો મેમ્બર હોત, બટ જો તમે પર્સનલી પૂછો તો એ 3 રન મને જીવન પર ઘણું હેરાન કરશે। જો જ્યારે પહેલા સહેવાગ આઉટ થયા અને પછી જ્યારે સચિન આઉટ થયા તો લોકોએ તો આશા જ છોડી દીધી હતી। મેં નહોતી છોડી સર, ઓનેસ્ટલી, બિકોઝ ઓનેસ્ટલી જો તમે કોઈ પણ માણસને પૂછશો કે જો તમે આશા છોડી દીધી તો પછી બધું છૂટી ગયું, જો સચિન અને સહેવાગ આઉટ થઈ પણ ગયા તો પણ આપણી પાસે સ્ટ્રેન્થ છે કે આપણે કોઈ પણ સ્ટેજથી તમે વર્લ્ડ કપ નંબર 1 ટીમ માત્ર 1-2 ખેલાડીઓથી કારણે નથી બની શકતી, તમારે વર્લ્ડની નંબર 1 ટીમ કે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે આ બધાએ કોન્ટ્રીબ્યુશન કરવું જરૂરી છે। જે 11 ખેલાડીઓ ફિલ્ડમાં ઉતરી છે એ બધાનું કોન્ટ્રીબ્યુશન જરૂરી છે, 1-2 ખેલાડીઓ તમે વર્લ્ડ નંબર 1 કે વર્લ્ડ ચેમ્પિયન નહીં બનાવી શકે। પણ જ્યારે સચિન આઉટ થયા તો તમારું દિલ એકવાર ધબક્યું તો હશે? નહીં સર, કારણ કે મારા હાથમાં બેટ હતી, એનાથી વધારે જરૂરી કંઈ નથી, જ્યાં સુધી મારા સુધીમાં બેટ હતી ત્યાં સુધી હું ક્રીઝ પર હતો, મને કોઈ પણ વસ્તુનો ડર નહોતો। જો હું આઉટ થઈ ગયો હોત, ડ્રેસિંગ રૂમમાં જતો તો કદાચ હું ડરતો હોત, જ્યાં સુધી હું ફિલ્ડ ઉપર હતો મને એ ખબર હતી કે જો હું એન્ડ સુધી રમીશ તો આપણે મેચ જીતીશું। ને જ્યારે તમે આઉટ થયા હતા ત્યારે એવું સ્ટેજ હતું કે ત્યારે આપણે જીતવું જોઈતું હતું, એ મેચ આઈ થિંક મોસ્ટ પ્રોબેબલી 95% ગેમ આપણે જીતી ચૂક્યા હતા, આઈ થિંક 50 રન બાકી રહી ગયા હતા, 50 રન રહી ગયા હતા અને 50 બોલમાં, અને આપણી પાસે યુવી આવવાનું હતું, યુવરાજ જે રીતના ફોર્મમાં હતા ત્યાંથી આપણે મેચ જીતવી જોઈતી હતી, એવું થયું। ધોની પણ એ સમયે સારું રમી રહ્યા હતા, બટ જ્યારે હું આઉટ થયો મને 95 કે 95% લાગી રહ્યું હતું કે વી શુડ વિન ધ ગેમ। અને સાચે જ એ ફોટોઝ, એ મેચ જે જીત્યા હતા, કઈ રીતે લોકોએ ઉજવણી કરી, આજે પણ લોકોના માનસ પટ પર છે। બિલકુલ, એના પછી ખબર પડી કે એ સ્પોર્ટ્સ ક્રિકેટ આ દેશને કેટલું યુનાઇટેડ કરી શકે છે, કેટલી ખુશી થવા લાગે છે। પાછળથી કોન્ટ્રાવર્સીસ થઈ રહી હતી, જે પણ સ્ક્રેમ થઈ રહ્યા હતા, એ ડ્યુરેશનમાં લોકોએ બધું ભૂલીને જે રીતે સેલિબ્રેટ કર્યું એ વિક્ટરીને, એ એક સ્પોર્ટ્સ આ દેશમાં આટલું લોકોને યુનાઇટેડ કરી શકે છે, એનાથી ખબર પડે છે કે અમે કંઈક એવું કર્યું છે જેનાથી દેશનું ડ્રીમ ફૂલફિલ થઈ શકે છે। આપણે વાત કરી રહ્યા હતા તમારી ઇન્સિક્યોરિટીની,
અમુક ક્રિકેટર્સે કહ્યું કે આ રનઆઉટ પણ ઘણા થાય છે. જો કે તમે ઝડપથી દોડો છો, તમે યંગ છો, આમ છતાં 3 સર વર્ષમાં 6 વાર રનઆઉટ થયા. સર જો હું મારી ક્રિકેટ વિથ સારી ઘણી રમ્યો છું. ઘણી મારી અને વીરુની જેવી અન્ડરસ્ટેન્ડિંગ છે એવી લોકો બધા સાથે નથી એવી, બિકોઝ અમે ઘણું સાથે રમ્યા છીએ. એ દિલ્હી માટે હોય, ઓએનજીસી માટે હોય કે પછી ઇન્ડિયા માટે, તો અમારી અન્ડરસ્ટેન્ડિંગ ઘણી ડિફરન્ટ છે. જો હું પણ અને ધોની જ્યારે દોડીએ છીએ તો અમે બંને ઘણી સારી રનિંગ બિટવીન ધ વિકેટ છે. બટ મારી જેવી અન્ડરસ્ટેન્ડિંગ વીરુ સાથે કે ધોની સાથે છે, બાકી લોકો સાથે નથી. મે બી એ એક રીઝન હોઈ શકે છે કે હું રનઆઉટ થઈ ગયો છું. હા, એક મને જે હમણાં પણ યાદ આવે છે, ઓસ્ટ્રેલિયાના સામે ક્વાર્ટર ફાઇનલમાં હું રનઆઉટ થઈ ગયો હતો યુવી સાથે. એ એક જે સ્ટેજ પર હું રનઆઉટ થઈ ગયો હતો એ ઘણી ક્રુશિયસ હતી. બટ અન્ડરસ્ટેન્ડિંગ પર ડિપેન્ડ કરે છે કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ કે છે બીજા સાથે, તમારા પાર્ટનર સાથે. જો તમે અન્ડરસ્ટેન્ડિંગ સારી છે તો હાર્ડલી રનઆઉટ થઈ જ્યારે શકો છો. તમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આઉટ થયા હતા, તો યુવરાજે તમને કહ્યું હશે કે ભાઈ હું સહેવાગ નથી, આટલો ઝડપથી નહીં ભાગી શકું. હા, મેચ પછી કહ્યું હતું, બટ મેચ પછી એટલો આનંદ હતો જીતવાનો. જો હાર્યા તો કદાચ મારો ગુસ્સો વધારે, મને મારા પર વધારે ગુસ્સો આવતો હતો. બટ મેં જીતી ગયા તો પછી એના પછી પતી ગયું. એટ ધ મોમેન્ટ ગુસ્સો આવ્યો હતો, બટ યુવીએ જ્યારે મેચ જીતાડી, મેન ઓફ ધ મેચ બન્યા, તો આઈ થિંક બધું પતી ગયું. તમે અને સહેવાગ જ્યારે રમો છો તો ઘણી વાતો કરો છો. વાત કરીએ છીએ બિકોઝ જો તમે જોશો તો ઓપનિંગ બેટિંગ એક એવી વસ્તુ છે જે સૌથી વધારે પ્રેશર, સૌથી વધારે મુશ્કેલ વસ્તુ છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. નવા બોલ રમવો, નવી ક્રિકેટ, બોલર્સ ફ્રેશ. તો જો તમે તમારા પાર્ટનર સાથે જો તમે વાત નહીં કરો તો ઓબ્વિયસલી તમે કેવી રીતે રિલેક્સ થશો? દેર આર ટાઈમ્સ કે અમે પરસ્પર ઘણી શું વાતો કરો છો? ડિપેન્ડ કરે છે સર. કંઈ પણ, મતલબ એકબીજાને રિલેક્સ કરવા માટે, કોન્ફિડન્સ આપવા માટે. તમને ખબર છે કે 11 ખેલાડીઓની અગેન્સ્ટ તમે રમી રહ્યા છો. મુશ્કેલ કન્ડિશન છે, નવો બોલ છે, બોલર ફ્રેશ છે, દરેક વસ્તુની તમારી અગેન્સ્ટ છે. જો તમે તમારા પાર્ટનર સાથે વાત નહીં કરો અને રિલેક્સ નહીં કરો તો બાકીની બીજું કોઈ નહીં કરી શકે. કોઈ પણ રીતે જોક કરી લીધો કે કંઈ પણ કરી કે લીધું, ગીત એવું. ગાઈ લીધું. ગીત ગાઈ લીધું, કંઈ પણ કરી લીધું સર. ગીત ગાઈ લીધું, જોક કરી લીધો કે પછી કંઈ પણ મજાક કરી લીધી. બટ કોશિશ કરીએ છીએ કે એકબીજા રિલેક્સ રાખીએ, જેનાથી પરફોર્મન્સ સારું નીકળે. શું તમે એ પણ માનો છો કે વિરેન્દ્ર સહેવાગ તમારા માટે લકી પુરવાર થાય છે? એમની સાથે જ્યારે તમે હોવ છો તો પરફોર્મન્સ સારું થાય છે? હું આઈ થિંક વિરેન્દ્ર સહેવાગ સાથે, જેમ કે મારી એક ઓફ ધ ફિલ્ડ અન્ડરસ્ટેન્ડિંગ એનાથી પણ એક ઘણી ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ જ્યારે તમારા ઓફ ધ ફિલ્ડ એકબીજા સાથે ઘણા સારા રિલેશન હોય છે તો એ ઓન ધ ફિલ્ડ પણ આઈ થિંક રિફ્લેક્ટ કરે છે. જ્યારે અમે બંને એકબીજા સાથે બેટિંગ કરીએ છીએ તો એ અન્ડરસ્ટેન્ડિંગ એટલી સારી છે કે એકબીજાને પણ કમ્ફર્ટેબલ ફીલ કરાવીએ છીએ. રનિંગ બિટવીન ધ વિકેટ્સ એટલી સારી છે, અન્ડરસ્ટેન્ડિંગ એટલી સારી છે કે મારી ગેમને એટલી સારી રીતે જાણે છે, હું એમની ગેમને સારી રીતે જાણું છું કે અમે એકબીજા સાથે શેર પણ કરી શકીએ છીએ વચ્ચે કે તમે આ ખોટું કરી રહ્યા છો કે આ તમે બરાબર કરી રહ્યા છો, આ કરો. એવો પણ ટાઈમ આવ્યો કે જે મેં કહ્યું કે કોઈ પણ બોલરના અગેન્સ્ટ અનકમ્ફર્ટેબલ છું, તો મને એમણે કહ્યું કે આ બોલરના અગેન્સ્ટ અનકમ્ફર્ટેબલ છું તો તમે ફેસ કરી લો. આ માત્ર એક અન્ડરસ્ટેન્ડિંગની સાથે જ આવી શકે છે. તમે કોઈની જેની સાથે તમારી અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય, તમે એને આ વાત નહીં કરી શકો. મેં કેટલી વાર એવું પણ થયું છે કે મેં એમને કહ્યું છે કે યાર હું આ બોલરના અગેન્સ્ટ ઘણો અનકમ્ફર્ટેબલ છું, તો તમે આ રમો, હું આને વધારે રમવા પણ નથી ક્યારેક માંગતો. એવું થયું છે કે તમે સહેવાગને કહ્યું કે આ બોલરના અગેન્સ્ટ હું અનકમ્ફર્ટેબલ છું અને એમણે બોલરની એટલી ધોલાઈ કરી કે એને પછી હટાવવો પડ્યો? હા, એ થયું છે કે મેં એને કહ્યું કે આ બોલરના અગેન્સ્ટ અનકમ્ફર્ટેબલ છું. 1-2 વાર કહ્યું, એમાં કોઈ શરમની વાત નથી. બિકોઝ કોઈ પણ કોઈના અગેન્સ્ટ અનકમ્ફર્ટેબલ થઈ શકે છે, એ કંઈ પણ થઈ શકે છે. તો પણ મારું સહેવાગ એમને કોઈની વિરુદ્ધ અનકમ્ફર્ટેબલ નથી થતા, એ દરેકને એ રીતે જ મારે છે. સર થાય છે, સર થતા હશે. ટુ બી ઓનેસ્ટ એમને પણ આજ સુધી એવું નથી થયું કે, બટ ઠીક છે કે એવું નથી કે તમે બધાની અગેન્સ્ટ કમ્ફર્ટેબલ હશો. ટાઈમ એવો પણ આવે છે કે જ્યારે બોલર સારા બોલ નાખી રહ્યા હોય, એ પણ થતા હશે. જે રીતના એ બેટ્સમેન છે એમણે ડોમિનેટ તો કર્યા જ છે બધાની અગેન્સ્ટ. જે બેટ તમે વાપરો છો, મેં સાંભળ્યું કે તમે પણ એ જ બેટ વાપરો છો જે સહેવાગે આપેલા છે. ફોર્ચ્યુનેટલી આજ સુધી એમણે મને જે પણ બેટ આપ્યા છે મારા માટે ઘણા લકી રહ્યા છે. પછી એ વર્લ્ડ કપ 2020 વર્લ્ડ કપના સમય આપી હતી 2007માં, એ પણ એમના પછી પણ આપી હતી, જેનાથી મેં ડબલ 100 બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયન અગેન્સ્ટ. તો જે પણ આજ સુધી એમણે મને બેટ આપ્યા છે એનાથી મેં ઘણા રન બનાવ્યા છે. તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ લકી ચાર્મ ઓફ મી. તો એક રીતનું આ સુપરસ્ટિશન છે કે જ્યારે સહેવાગના બેટથી જ્યારે તમે બેટિંગ કરો છો તો રન બનશે. સર સુપરસ્ટિશન તો જ કહી લો, કારણ કે જ્યારે હું રન નથી બનાવતો તો હું એમને જ કહું છું કે બેટ આપો. ગૌતમ, સચિન તેંડુલકર આટલા મોટા પ્લેયર છે, દુનિયામાં આટલું મોટું નામ છે, આટલા લાંબા સમયથી રમી રહ્યા છે, એમની સાથે જ્યારે રમો છો તો ક્યારેક કોમ્પ્લેક્સ થાય છે, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થાય છે કે આટલા મોટા ખેલાડી સાથે રમું છું? નહીં સર, કારણ કે મેં ક્યારેય કોઈને કોપી નથી કર્યા, ના તો ક્યારેય મેં કોઈને આઈડિયલાઇઝ કર્યા છે ક્રિકેટમાં. આઈ થિંક મારી પોતાની ઇન્ડિવિજ્યુઅલિટી છે અને હું એ કોશિશ કરું છું કે જે મારા હાથમાં છે, જ્યાં સુધી મારા હાથમાં બેટ છે, મને કોઈથી કોમ્પ્લેક્સ કરવાની કોઈ જરૂર છે નહીં.
ના મેં ક્યારે કોઈને તમને કોમ્પ્લેક્સ ક્યારે થાય છે ત્યારે તમે કોઈને કોપી કરવાની કોશિશ કરો છો કે કોઈની જેમ બનાવવાની કોશિશ કરો છો. મારી પોતાની ઓળખ બનાવવાની હતી અને મેં એક મારી ઓળખ બનાવી છે, તો મને કોઈ વસ્તુથી કોમ્પ્લેક્સ નથી થયો આજ સુધી. અને જો તમારા કોઈ આઈડિયલ હોય તો એનાથી કોમ્પ્લેક્સ થત મારા ક્રિકેટમાં કોઈ આઈડિયલ રહ્યા જ નથી. ક્રિકેટમાં આઈડલ નથી તો એના સિવાય જીવનમાં કોઈ આઈડલ છે? એક શહીદ ભગતસિંહ, જે મેં હંમેશા આઈ થિંક એમના વિશે આઈ થિંક હી હેઝ બીન માય બિગેસ્ટ ઇન્સ્પિરેશન. મેં આજ સુધી કોઈ પુસ્તક વાંચી છે, કોઈ પણ વસ્તુને મેં પૂર્ણ કરી છે આખી, તો એ એમના વિશે. અને મને આ કોઈ આઈડિયલ નથી બીજા. મારો સવાલ સૌપ્રથમ ગૌતમજી નમસ્કાર. નમસ્કાર. અને હું તમને શુભકામના આપવા માંગીશ કેમ કે તમે અમારા જેવા કરોડો હિન્દુસ્તાનીઓના સપનાને પૂરું કર્યું છે વર્લ્ડ કપ thank you. જીતાવીને. મારો પ્રશ્ન વર્લ્ડ કપને વિશે જ છે. જે ટ્રોફી આપવામાં આવી હતી, જે રીતે બતાવવામાં આવ્યું ન્યૂઝ ચેનલમાં જોયું અમે, એ રેપ્લિકા હતી. જ્યારે તમને આપવામાં આવી ટ્રોફી ત્યારે તમને ફીલ નહીં થઈ કે રેપ્લિકા પકડી રાખેલ છે પોતાના હાથમાં? હા, મને હજી પણ નહીં, જેન્યુઅનલી તમે મને પૂછો તો મને હજી પણ નથી ખબર, કે મને નહીં ફીલ થયું કે આ રેપ્લિકા હતી. મને લાગતું હતું કે ઓરિજિનલ ટ્રોફી છે. બાકી જે પછી ન્યૂઝમાં આવ્યું અને મને એક્ઝેક્ટલી નથી ખબર, બિકોઝ જ્યારે અમે ટ્રોફી પકડી હતી ત્યારે મને લાગતું હતું કે ઓરિજિનલ ટ્રોફી હશે, બિકોઝ આટલી મોટી ઇવેન્ટ થઈ રહી છે. નહીં, જેમ કે ચેનલ્સ વગેરેમાં બતાવવામાં આવ્યું હતું, તો ત્યારે તમે લોકોએ ક્વેશ્ચન નહીં કર્યું કે બીસીસીઆઈ કે આઈસીસીને કે આવું કેમ કરવામાં આવ્યું અમારી સાથે? સી ઓનેસ્ટલી બીસીસીઆઈએ પોતાની રીતે ક્વેશ્ચન કર્યો છે આઈસીસીને, બિકોઝ આટલી મોટી ઇવેન્ટ થઈ રહી છે વર્લ્ડ કપ માટે, તો તમે રિપ્લિકા નહીં આપી શકો. અને આખી વર્લ્ડ રમી રહી છે, આટલી મોટી ટુર્નામેન્ટ છે, જો તમે જીતી રહ્યા છો તમને ઓરિજિનલ ટ્રોફી જ મળવી જોઈએ અને હોપફુલી ઓરિજિનલ જ હશે, હોવી જોઈએ. બિલકુલ, એકચ્યુઅલી અમારા ઇમોશન્સ જોડાયેલા છે આ નહીં, બિલકુલ તમારું જ નહીં, અમારું પણ, તમારા બિકોઝ અને અમારા બધાના. બધાના આઈ થિંક. હા, કેમ કે આટલી મહેનત કરી હતી અને આઈ થિંક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ટ્રોફી, એને માટે બધા આખો દેશ ડ્રીમ કરી રહ્યું હતું, તો ઓરિજિનલ જ હોવી જોઈએ. થેન્ક યુ. તમે ક્યારેક પૂછ્યું કોઈ બીસીસીઆઈના ઓફિસરને કે કેપ્ટન MS ધોનીને કે ભાઈ એટલું તું જણાવો કે અસલી હતી કે નકલી, એ તો ખબર પડે? અનફોર્ચ્યુનેટલી પાર્ટ એ છે કે એના પછી સમય જ નહીં મળ્યો, કેમ કે 2 દિવસ પછી તો IPL સ્ટાર્ટ થઈ ગયું. તો પછી બધા એવું જ વિચારી રહ્યા હતા કે હવેની ટ્રોફી કોને મળશે. તો એ આ મગજમાં, બટ મને અત્યારે પણ લાગે છે કે આટલી મોટી ઇવેન્ટ હોય તો ઇટ કેન બી ડુપ્લિકેટ ટ્રોફી.